વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું 61માં નંબરના એમસીક્યુથી. તો એ જે એમસીક્યુમાં ડિટેલ આપેલી છે જોઈએ કે સ્થિત વિદ્યુત શિલ્ડિંગમાં બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું હોય. તો બખોલની અંદર એટલે આ રીતની તમારે એક ધાતુની બખોલ સમજવાની છે. એવું સમજો કે વાડકીને ઊંધી કરી દઈએ તો હંમેશા વિદ્યુત ભાર ક્યાં હશે? સપાટી ઉપર. અંદરની તરફ કન્સેપ્ટ મુજબ શું થઈ હશે? વિદ્યુત ભાર કેટલો હશે? 0. જો વિદ્યુત ભાર 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું હોય? 0. તો આ રીતે તમે જવાબ કેટલો લખી શકો છો? 0. સી જવાબ આવશે. ત્યાર પછીનો આપણે જો કોઈ એમસીક્યુ જોઈએ તો એ છે 62માં નંબરનો એમસીક્યુ. તો 62માં નંબરના જે એમસીક્યુમાં છે એ ડિટેલ જોઈએ તો એ 10 પીકો ફેરેડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે, યાને કે સી આપેલું છે 10 પીકો ફેરેડે અને બેટરીનું મૂલ્ય આપેલું છે V100 વોલ્ટ. તો કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે? તો એ આપણે ડાયરેક્ટ U = 1/2 CV². સી અને વી બંને મૂલ્ય આપેલા છે. તો આપણે આ દાખલો આરામથી કે એમસીક્યુ આરામથી ગણી શકીએ છીએ. તો તમે ગણતરી કરીને મને કમેન્ટમાં જવાબ આપી શકો છો કે એનો શું જવાબ આવશે. ત્યાર પછી આપણે 63માં નંબરનો એમસીક્યુ જોઈએ. તો 63માં નંબરનો જે એમસીક્યુ છે એની ડિટેલ જોવા જઈએ તો કોઈ એક વિસ્તારમાં એક્સ, વાય અને આર લખેલું છે, બટ એ ઝેડ આપણે ગણી લઈએ. એક્સ, વાય, ઝેડ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વી = આપેલું છે 5x³. તો જ્યારે પણ તમને 5x², 5x³ કે એ રીતનું આપેલું હોય તો ત્યારે સમજી જવાનું કે યા તો સંકલન આવશે યા તો વિકલન. આટલા વોલ્ટ વડે અપાય છે તો 2, 2 અને 3 બિંદુ આગળ, યાની કે એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો વિદ્યુત સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણને ખબર છે V = ED. અહીં એક્સમાં આપેલું છે એટલે આપણે EX લઈ લઈએ. એ પણ કેવું આવશે? માઇનસ. કોઈને એમ થાય કે માઇનસ કેમ આવે છે? તો V = સૂત્ર છે -∫E.dl. તો આ સૂત્ર અનુસાર એ શું થઈ જશે? વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ આવશે. તો અહીં V = -EX. તો E = -V/x. તો અગર આપણે જોવા જઈએ તો E = -dV/dx. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો પછી એનું શું થઈ જશે કે વીનું વિકલન કરવું પડશે. કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. હવે વીનું મૂલ્ય આપણને આપેલું છે કેટલું છે? 5x³. તેનો મતલબ શું થઈ જશે? એ થઈ જશે 5 તો અહીંયા એમ જ રહેશે, x³ થઈ જશે 2x². ને આપણને ખબર છે આગળ માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે. તેનો મતલબ કે આ જોજો 5 × 2 = 10 ને x² છે. એક્સનું મૂલ્ય જોવા જઈએ તો એક્સ એમ કેટલો છે? 2. તો હવે અહીંયા બરાબર સમજો કે અહીંયા મેં વિકલનમાં 2x² નહીં બટ એ થઈ જશે 3x². 3x² આવશે કારણ કે 3 આગળ આવી જશે, એક ઘાત ઓછો થઈ જશે એટલે 3x². તો એક્સની જગ્યાએ આપણે હવે 2 મૂકવાના છે. તો 2 મૂકશું તો શું થશે? 2 નો વર્ગ 4, 4 × 3 12, 12 × 5 60 અને 60 પણ કેવા? માઇનસ. તો ઓપ્શનમાં જોવા જાય તો આ આપણી પાસે છે અહીંયા -60 એટલે જવાબ આવશે સી. ત્યાર પછી 64માં નંબરનો એમસીક્યુ જોઈએ. તો 64માં નંબરના એમસીક્યુમાં જે ડિટેલ આપેલી છે, એક ચાંદીના તારનો અવરોધ 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલો છે? 2.1 ઓહ્મ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલો છે? 2.7 ઓહ્મ. તો અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો થાય? તો અહીં એક સૂત્ર છે Rθ = Rθ0 1 + α θ - θ0. ઘણા થીટાની જગ્યાએ ટી લખે છે, થીટા લખશો તો પણ સરખું જ છે. તો જોવા જાય તો તમને જે રેફરન્સ ટેમ્પરેચર આપી દીધેલું છે એ થઈ જશે θ0. ત્યાં અવરોધ કેટલો છે? Rθ0. થીટા કેટલો છે? 100 ને Rθ આપણને આપી દીધેલો છે કેટલો? 2.7. તો હવે બધી કિંમતો મૂકશું ને પછી ગણતરી ગણશું તો જવાબ આવી જશે. હું કિંમત મૂકી આપું છું, ગણતરી તમારે ગણવાની છે. Rθ કેટલો છે? 2.7 = Rθ0 કેટલો છે? 27, સોરી એ છે 2.1. એ 2.1 છે. એના પછી છે 1 + α તમારે ગણવાનો છે, θ - θ0. તો થીટા કેટલો છે? 100 ને θ0 છે કેટલો? 27.5. તો 100 - 27.5. ઘણા વિદ્યાર્થીઓને ગણતરી નથી ફાવતી તો શું કરવાનું? પહેલાં 2.7ની નીચે 2.1ને લઈ જવાનું એટલે 2.1 છેદમાં જશે. એનો જે જવાબ આવે તેમાંથી 1 માઇનસ કરવાનો.
એ જે જવાબ આવે તેને 100 માઇનસ 27.5નો જે જવાબ આવશે તેના વડે ભાગ ચલાવશો તો તમને આલ્ફાનો જવાબ મળી શકે છે. તો આ રીતે તમે મને આલ્ફાનો જવાબ ગણીને પણ કમેન્ટમાં કમેન્ટ કરી જ શકો છો. ને આપણે જોઈશું કે કેટલા વિદ્યાર્થીઓનો જવાબ આવશે. મેં અહીંયા ખાલી ટીક કરેલું છે બી. જરૂર નથી કે જવાબ બી જ આવતો હોય, કોઈ પણ જવાબ આવી શકે છે. તો આપ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો.